શિવરાત્રી પર્વને ધ્યાનમાં લઈ વારંવાર રજૂઆતો છતાંય ઉકેલ ન આવતા વડોદરાના જાગૃત યુવાનોએ સુરસાગર સ્થિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમાની સફાઈ હાથ ધરતા સ્થળ પર પહોંચેલા સ્થાયી સમિતિના ડોક્ટર વિજય શાહનો યુવાનોએ હુરિયો બોલાવી દીધો હતો। વડોદરા શહેરના સુરસાગર ખાતે આવેલ સર્વેશ્વર મહાદેવની વિશાળ પ્રતિમા આવેલી છે। માર્ચ મહિનામાં શિવરાત્રી પર્વને ધ્યાનમાં લઈ વડોદરાના જાગૃત યુવાનોએ સર્વેશ્વર મહાદેવની પ્રતિમાની સાફ સફાઈ કરવા અંગેની ઝુંબેશ હાથ ધરી છે। જાગૃત યુવાનો કહે છે કે સાફ સફાઈ અંગે વારંવાર વડોદરાના મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહને મળી રજૂઆત કરી છે। તેઓએ અમારી વાતને નજરઅંદાજ કરી અમને ધુતકાર્યા હતા, જેથી જાગૃત યુવાનોએ હાલ મૂર્તિ પાસે પાલક બાંધી કામગીરી હાથ ધરતા બુધવારે સવારે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ અને મૂર્તિની જાળવણી અંગેના એક્સપર્ટ તેમજ ફાયર બ્રિગેડના અધિકારી ટાપરિયા સુરસાગર પાસે પહોંચતા ભારે વિવાદ સર્જ્યો હતો। ભેગા થયેલા જાગૃત યુવાનોએ સ્થાયી સમિતિ અધ્યક્ષનો હુરિયો બોલાવી મહેરબાની કરીને ચાલ્યા જાઓ તેમ કહેતા ભારે વિવાદ સર્જ્યો હતો। આજે પણ એવું જ કહું છું કે 15 દિવસમાં ચાલુ કરીશ ત્યારે પૂરું દર્શન અમે 5 માર્ચ સુધી અમે સાફ કરી નાખીશું। તમારા જવાબો ખરાબ હતા એટલે અમે તમે કરો છો અમને વધુ અમને ખોટા સ્ટેટમેન્ટ ના બોલે, હેન્ડબિલો વેચીશું ત્યાં ખોટું થઈ રહ્યું છે। જરાય વધુ નથી તમે ચિંતા ના કરો। તમારો ઢોળ ચડાવજો એવું કે છે, કોણે કીધું? અરે પેપરમાં પાછું હજી શિવરાત્રી પછી ચડાવશે આપણે નહીં, મીડિયામાં કોણે આલ્યું હતું? હવે જેને કહ્યું નથી વાત કરતો અમની પર કાઢવાનો શિવજી સાફ નથી કરતા। દાદાગીરી ના કરો, એવું નથી, અમે દાદાગીરી નહીં કરવાની, દાદાગીરી નહીં કરવાની। બસ આ સફાઈ કામ બધું ચાલી રહ્યું છે। આ લોકોનું જે અભિયાન છે કે આ મૂર્તિની સફાઈ કરવી, તો એ કેવી રીતે થઈ રહ્યું છે, શું છે એ જરા અમે લોકો નજર મારી, કેટલું સફાઈ છે, અંદર કામ સારું થઈ રહ્યું છે એટલે એ જોવા આવ્યા છે। અહીંયા અભિયાન જે છે એ પ્રોપર છે, પણ એને ટેકનિકલી એક્સપર્ટ્સને લઈને કે આપણે એ રીતે કરવું જોઈએ કે એના બીજા બધા રસ્તા પણ છે, સ્કેફોલ્ડિંગ સિવાય બીજા રસ્તા છે કે પંપ મારીને પ્રેશર મારીને, જેવું ન્યાય મંદિર આપણે સાફ કરેલું અમે લોકો એક વખતે ફાયર બ્રિગેડની મદદથી કરેલું। કારણ કે હવે આમાં તમે જુઓ કે અહીંયા જે આપણે આ પાલક બાંધી છે મૂર્તિને અડીને બાંધેલી છે। પાલક કાઢતી વખતે પાછી મૂર્તિ ખંડિત પણ થઈ જાય, એટલી બધી અડીને બાંધી છે। તમને 2-3-4 જગ્યાએ તમે બતાડું છું કે જે એકદમ અડીને બાકી જાય। મજૂરો લોકો કામ કરે એમને એટલું બધું ના સમજણ પડે, ખોલવા જાય ને મૂર્તિ ખંડિત થઈ જાય, પાછું બીજી ઉપાધિ થાય। એટલે આ થોડુંક જે છે કે જો સુધારા કરી લઈએ કે થોડુંક પાલક દૂરથી બાંધીએ, થોડું નીચેનો લેવલ પ્રેશરથી સાફ કરીએ, ઉપરથી પાછું પેલા સ્નોર્કલથી કે એનાથી એ ટેકનિકલ આપણી પાસે આજકાલના જમાના ટેકનોલોજીના જમાનામાં સુવિધા છે, તો એનો ઉપયોગ કરીએ તો ફટાફટ પણ પતી જાય। એક તબક્કે સેવા સદન અને જાગૃત યુવાનો આમને સામને આવી જતા ટોળાઓ ભેગા થયા હતા। યુવાનો કહે છે કે નેતાઓને ભગવાનની સફાઈમાં રસ નથી અને અમે જ્યારે સફાઈનું બીડું ઉપાડ્યું છે ત્યારે જશ કાઢવા આવી પહોંચ્યા। જે અંદર મૂર્તિનું નિરીક્ષણ કરીને આવ્યા, હવે શિવરાત્રી નજીક છે એટલે પબ્લિકને રીઝવવા માટે આરતી થવાની, એટલે શિવજીની આરતી માટે આવ્યા। શિવજી શું હાલતમાં છે એમને આજે ખબર પડી, જ્યારે પબ્લિક અને મીડિયા જાગી ગઈ છે અને લોકો ભેગા થવા લાગ્યા છે, એટલે એમની આંખો ચાર થઈ। આમના ગંદા જવાબો હતા અમને કે શિવજીની હાલત મને ખબર નથી, હું વારે વારે કહીને હું પણ થાકી ગયો છું। જેથી કરીને આ તમે એવું બતાવો કે એમની આંખો ખુલે અને હવે એ લોકો કરવા આવ્યા છે, શ્રેય એમને ખાટવો છે। આ બધી મહેનત અમારી છે, 4 આના કોઈ સંસ્થા, કોઈ પક્ષ, કોઈ નેતા, કોઈ અભિનેતાના 4 આના નથી, કોઈ જોવા નથી આયા આપણા ભગવાનની હાલત શું છે।
એમના ભગવાન નથી એવું એમનું કહેવું છે કે તમારા શિવજી ધોવાઈ જશે, આપણા શિવજી ધોવાઈ જશે એવા એમના સ્ટેટમેન્ટ હતા. એવી હાલત છે આજે પાણીમાં તમે કોઈ કેમિકલ નાખો ને ધોવા માટે શેમ્પુ નાખો ને તો શેમ્પુ અલગ તરે અને પાણી અલગ રહે છે. એટલું ગંદુ પાણી છે, પાણી રહ્યું જ નથી, આમાં ઓક્સિજન જ નથી. એવું કહે છે કે આ બાંબુથી મૂર્તિને નુકસાન થશે, તમે શું કહો? એ ગાંડા માણસોનું તમે સાંભળો તો એ આપણે ગાંડા જ ગણીને આપણે ગાંડાઓને વોટ આપ્યા ને આખું વડોદરા ગાંડું ઠર્યું છે. હવે આપણે જાગો અને સારી ટ્રીટમેન્ટ કરાવીને આ લોકોને એમનો રસ્તો બતાવો, આપણે આપણા રસ્તે જાઓ. એ ગાંડો માણસ છે, આવી રીતે નુકસાન થતું હોય તો પછી એ લાયક જ નથી આ ખુરશીને. અમારું કહેવું એવું છે. શોભાયાત્રાની અમારી લાયકાત નથી. જો વડોદરાની પબ્લિક અમારી જોડે હશે ને તો શોભાયાત્રા નહીં, અમને સહાય બી નથી જરૂર. ખાલી એવું કે 2000 છોકરા કે અમે તમારી જોડે છે તો આ લોકોને આ જ પાણીમાં ડૂબી મરવાનો વારો લાવીશું એની ગેરંટી. જાહેર જનતાને હું હાથ જોડીને કહું છું કે હું કોઈ નેતા અભિનેતા નથી. આ બધા જ મંડળવાળા છે, કોઈ નેતા અભિનેતા નથી. આ લોકો જે લૂંટી રહ્યા છે તમને એમની વિરુદ્ધમાં ફાઇટ છે. હવે એ લોકો એમ કહે છે કે આ કોન્ટ્રાક્ટથી અપાયું છે, કદાચ એવું બી થશે કે આના બિલો કોર્પોરેશનમાં મુકાશે, રૂપિયા અમે ચૂકવીશું અને કોર્પોરેશનમાંથી 20 લાખ રૂપિયા જતા બી રહેશે. એટલે જાગો અને અમારી જોડે ખાલી 2000 લોકો જોડાઓ. માંડવીથી નંદી લઈને અમે લાવીશું અને નંદીનું સ્થાપના અમે કરીશું, સીધો મૂકવાનું. પણ અમને આવનારા 2 દિવસમાં અમને પબ્લિકનો રિવ્યૂ ખબર પડશે તો અમે શોભાયાત્રા કરીશું. બાકી અમારી જેટલી તાકાત છે એટલી ફાઇટ તો અમે આપીશું જ.